સ્ટેમ્પિંગ આર્ટ શીખવાનું છે. આ સિલિકોન સ્ટેમ્પ છે અને આ સ્ટેમ્પિંગની પ્લેટ જોશે, બરાબર. હવે આ જે પ્લેટ તમે જ્યારે બી નવી પરચેસ કરો ને ત્યારે આની ઉપર એક કાગળ હશે, એ તમારે રિમૂવ કરવાનો છે કમ્પલસરી. જો ઓકે. હવે શું છે તો હવે તમારે આમાંથી જે કોઈ બી ડિઝાઇન્સ જોઈતી છે ને એ ડિઝાઇન્સ ઉપર તમારે અથવા તો સ્ટેમ્પિંગ જેલ યુઝ કરવાનું છે અથવા પેટ જેલ યુઝ કરવાનું છે. જ્યાં તમારે ડિઝાઇન્સ મતલબ કે મારે આ ડિઝાઇન્સ જોઈએ છે તો એની ઉપરની સાઈડ હું જો આવી રીતે પેટ જેલ મૂકીશ. યાદ રાખજો હું કઈ રીતે કરું છું. જો અહીંયા ઉપરની સાઈડ, આખામ નથી મૂક્યું, ઉપરની સાઈડ મેં પેટ જેલ મૂક્યું છે મારું, બરાબર. બહુ વધારે પડતું બી નથી મૂકવાનું, માપમાં મૂકવાનું છે. ત્યારબાદ હવે આપણને જોડે છે ને આ વાઇપ મેળવું હશે, ઓકે. એનાથી જો હું કઈ રીતે વાઇપ કરું છું, મારું પાટિયું કેટલું એંગલે છે 45 ડિગ્રીના. ફર્સ્ટ ટાઈમ વાઇપમાં જો થઈ ગયું, બરાબર. હવે શું કરવાનું છે, મેં અહીંયા છે ને કેટાઈ પોલિશ લીધી, તમે જેલ પોલિશના 2 લેયર બી લઈ શકો. ત્યારબાદ આપણું સિલિકોન સ્ટેમ્પ. હવે ડિઝાઇન્સને તમારે જ્યારે બી આ સ્ટેમ્પ યુઝ કરો ને ત્યારે જરીક બી પ્રેસ નથી કરવાનું. જો આવી રીતે ડિઝાઇન્સ તમારે લેવાની છે, બસ આવી રીતે ટચ કરીને ડિઝાઇન્સ લેવાની છે. આવી ગઈ, પરફેક્ટ, ઓકે. ત્યારબાદ હવે આની ઉપર બી મૂકો ને ત્યારે તમારે પ્રેસ નથી કરવાની, બસ ખાલી એને ટચ કરાવવાની છે. ને અહીંયા પાછળની સાઈડથી તમને દેખાશે જો કે આ ડિઝાઇન પ્લેસ કરો છો ને, બરાબર. હવે શું કરવાનું છે, હું અહીંયા પાછળની સાઈડથી જોઈને આની ઉપર હું ડિઝાઇન્સ પ્લેસ કરીશ આવી રીતે. હું ખાલી ટચ કરાવું છું, ક્યાંય બી પ્રેશર આપતી નથી, યાદ રાખજો. આવી ગઈ બ્લેક